આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ પાત્રા. તો પાત્રા બનાવવા માટે અહીંયા મેં અળવીના પાન લઈ લીધા છે. એને સારી રીતે ધોઈને એક કપડાં વડે આપણે એને લૂછીને કોરા કરવા મૂકી દઈશું. પાન આપણા કોરા થઈ ગયા છે. હવે પાનને ઊંધું કરીને આપણે એનો જાડો પાર્ટ આપણે રિમૂવ કરવાનો છે. તો અહીંયા હું આવી રીતે વચ્ચેથી પાર્ટ રિમૂવ કરીને અને સાઈડમાંથી રિમૂવ કરી લઈશ. પાન ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે હું બધા જ પાનને રેડી કરી લઉં છું. તો અહીંયા રગ બધા પાનની મેં નીકાળી લીધી છે. હવે પાત્રાનું બેટર બનાવવા માટે અહીંયા મેં 2 કપ ચણાનો લોટ લઈ લીધો છે. હવે એમાં આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, આમલીનું પાણી, ગરમ મસાલો, ખાંડ અને અજમાને હાથથી મસળીને એડ કરવાનો છે. બેટર આપણું મીડિયમ થીક રાખવાનું છે, એટલે ધીમે ધીમે થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું. બેટર વધારે જાડું કે પાતળું ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ચપટી ખાવાનો સોડા એડ કરીને મિક્સ કરીને 5 મિનિટ આપણે રેસ્ટ આપીશું. ઢોકળિયામાં અહીંયા મેં 4 ગ્લાસ પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. ગેસ ધીમો રાખવાનો છે. હવે અહીંયા કિચન પ્લેટફોર્મ પર જ હું પાનને ઊંધું રાખીને બેટર લગાવીશ. બેટર સરસ લગાઈ જાય એટલે બીજા પાનને આપણે ઊંધું મૂકવાનું છે, એની ઓપોઝિટ સાઈડ, અને બેટર લગાવી લઈશ. એવી જ રીતે આપણે ઉપર ત્રીજું પાન મૂકીશું અને બેટર લગાવી લઈશું. 3 પાન મૂકીને આપણે રોલ વાળવાનો છે. તો અહીંયા મેં બેટર લગાવી લીધું છે. હવે બંને સાઈડથી આપણે અડધું ફોલ્ડ કરીને એના પર બેટર લગાવી લઈશું અને એકદમ ટાઈટ રોલ વાળવાનો છે, જેથી રોલ ખુલી ના જાય અને જ્યારે તમે એને કટ કરો તો એકદમ સરસ ડિઝાઇન પડે. જેમ જેમ રોલ વળાય એમ તમારે એને ઢોકળિયામાં સ્ટીમ કરવા મૂકી દેવાના છે. હવે એવી જ રીતે હું બધા રોલ વાળીને રેડી કરી લઉં છું. બધા રોલ વળાઈ જાય ત્યારે આપણે ઢાંકણું બંધ કરીને ફાસ્ટ ગેસ ઉપર આપણે 25થી 30 મિનિટ સ્ટીમ થવા દેવાનું છે. અહીંયા થઈ ગઈ છે 25 મિનિટ. હવે આપણે ચેક કરી લઈએ. ચપ્પુ આપણું એકદમ ક્લીન નીકળ્યું છે, તો આપણા સ્ટીમ થઈ ગયા છે. હવે પાત્રા ઠંડા થાય પછી આપણે એને કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો પાત્રા આપણે એકદમ સરસ સોફ્ટ બન્યા છે. હવે આપણે આને વઘાર કરવા માટે અહીંયા હું તેલ લઈ લઈશ. તેલ ગરમ થાય એટલે રઈ એડ કરીશું. હવે તલ એડ કરીને ચપટી મીઠું એડ કરીને આપણે પાત્રા જે કટ કર્યા એ આપણે એડ કરીને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે ગરમ ગરમ સર્વ કરીશું. તો આપણા ગુજરાતી સ્પેશિયલ ફરસાણ પાત્રા રેડી છે.